સુરત શહેરના વેસુ વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસિક માહોલ વચ્ચે ગચ્છાધિરાજ પટ્ટાભિષેકમ મહોત્સવનું વૈભવી આયોજન કરવામાં આવ્યું હતું। બ્લર ફાર્મ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તથા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પાવન પ્રસંગે શ્રદ્ધેય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને ગચ્છાધિપતિ પદે વિરાજમાન કરવામાં આવ્યા હતા। વિધિવત મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિઓ અને સંતવાણી વચ્ચે ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહ ભવ્યતા અને ભક્તિભાવ સાથે પૂર્ણ થયો હતો। મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ, મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જૈન શાસનની દિવ્ય પરંપરા અને ગુરુદેવના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની ગયું હતું। આ ધર્મ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુ ભગવંતોના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને જૈન સંસ્કૃતિ તથા પરંપરાના જતન અને વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ ગચ્છાધિરાજ પટ્ટાભિષેકમ મહોત્સવ સુરત શહેર માટે ગૌરવનો વિષય બની રહ્યો છે અને જૈન સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ છે। આપણે જે પાછળ દોડી રહ્યા છે એના કરતા મોટું સુખ અહીંયા છે, પણ આપણે બધા જેટલું વધારે ને વધારે અહીંયા આવતા રહીશું તો આ જે સુખ દુઃખ વાળી જિંદગીમાંથી છૂટી અને પરમેનન્ટ સુખ તરફ આગળ વધી શકીશું। એટલે જેટલો વધારે સહવાસ મળે એટલો આપણા માટે ફાયદો છે। અમારી તો તમે જોઈ રહ્યા છો કે કેટલો સહવાસ મળે, પણ જ્યારે જ્યારે અહીંયા આવ્યા હોઈએ અમે આજે કંઈ તમને આપીને નહીં જઈએ, અમે લઈને જઈશું અહીંયાથી। અમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને જે મોક્ષ તરફની વાત છે એ મોક્ષ તરફ અમારો ભાવ હર હંમેશ પકડાયેલો રહે અને અમે એ દિશામાં આગળ વધી શકીએ એવી મહારાજ શ્રી ભગવંતસિંહના ચરણોમાં પ્રાર્થના। જૈન ધરોહરને સાચવવા માટે ઋષભયાન હોય કે પછી અનેક બીજા વિષયો થકી યુવાનોને, બાળકોની શિબિરો થકી આપણા ભવિષ્યમાં આપની આવનારી પેઢીને જૈન શાસન જોડે જોડી રાખવા માટે, સમાજના વિવિધ વિષયો જોડે જોડી રાખવા માટે, સંસ્કારો આપવા માટે એમને 63 વર્ષના દીક્ષા પર્યાયની અંદર દેશના મોટા ભાગના રાજ્યની અંદર એમને વિહાર કર્યો છે। એમને અલગ અલગ વિસ્તારની અંદર ચોમાસા થકી આ આપણા આવનારી પેઢીને જ્ઞાન આપવાનું કાર્ય કર્યું છે। હું મારા સૌ સુરત શહેરના જૈન શ્રાવક શ્રાવિકાઓ વતી પૂજ્ય ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનું છું।